કેવું બનાવે છે ખબર જ નહીં, પછી ખાઈ ત્યારે ખબર પડે. અને આ જો એની ડિઝાઇન જો કેવી બનાવે છે, ગોળ રાઉન્ડ વાળી અને ચક્કડા વાળી. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આજના વ્લોગમાં ભાઈથી સ્ટાર્ટ કરીએ, કેમ કે આજનો વ્લોગ ભાઈ શૂટ કરે છે અને મેં નથી. આજે મેં જોબ પર ગયો હતો અને આજે તો મમ્મી સવારમાં પંખા અને ઘરનું કામકાજ કરતા હતા, સાફ સફાઈ કરતા હતા. અને આ મેડમજી ઉભા હસતા હતા અને કહે છે કે તમે ફોન અહીં રાખો, મારી બાજુ ન રાખો. અને આજે પીવું બનાવે છે ખીચું, તો કેવી રીતે બનાવે તે જો તમે. અને બનાવતી જો ગોળ ગોળ આકારનું કરે છે અને કેવું બનાવે છે ખબર જ નહીં, પછી ખાઈ ત્યારે ખબર પડે. અને આ જો એની ડિઝાઇન જો કેવી બનાવે છે, ગોળ રાઉન્ડ વાળી અને ચક્કડા વાળી. પછી ખીચું બની ગયું હતું ને પીવે ડીશમાં કાઢી જ નાખ્યું. અને કેવું બન્યું છે પહેલા ટેસ્ટ તો એ જ કરશે. અને આને ટેસ્ટ પણ એને જ કર્યું, પહેલા જોવો તો એને જ કર્યું. અને કેવું બન્યું છે એને પૂછ્યું તો કે મસ્ત બન્યું. તો બનાવી ને હજુ, કેમ કે એ બનાવ્યું હોય તો સારું જ બનાવે. અને પછી સાંજે તો આપણે આવી ગયા હતા અને આજે આપણે જવાનું હતું દાદા ભગવાનના મંદિરે પ્રસાદી લેવા માટે. તો ચાલો પછી આપણે જઈએ દાદા ભગવાનના મંદિરે. અને આજે પીવું તો ફોનમાં જ જોયા કરે જો ને હું જોતી. અને મેં ત્યાં પહોંચી પણ ગયા હતા અને સાંજનો સમય હતો એટલે મસ્તીનું વ્યૂ આવતું હતું. અને પછી મેં બી વાત કરતા જતા હતા. અને મમ્મી કહે છે કે તમે બંને જણા એકલા શું વાતો કરો છો. અને પપ્પા અને ભાઈ પ્રસાદની કૂપન લાવવા માટે આવી ગયા હતા. અને આજે પબ્લિક પણ ઓછું જ લાગતું હતું. અને આજે સાંજનો સમય છે ને એટલે ઓછું લાગે તમને. અને આજે સાંજનું વ્યૂ પણ એટલું મસ્તનું લાગતું હતું કે તમે જોતા જ રહી જશો. અને તમે એકવાર જરૂર આવજો દાદા ભગવાનના મંદિરે અને પ્રસાદ લાવવા માટે જરૂર આવજો. પહેલા તો અમે લાઈનમાં પણ ઉભા રહી ગયા હતા. અને પછી અંદર જતા જોયું તો પબ્લિક તો બહુ બધું હતું અને જમવા માટે પણ આવ્યા હતા. અને આજના પ્રસાદીમાં પણ બહુ સારું બનાવ્યું હતું. અને આજે અમે પછી જમીને બહાર નીકળ્યા તો અમે થોડીક વિચાર્યું કે થોડીક બેસીએ પછી જાય. પણ અને સાંજનો વ્યૂ જોયો તો મસ્ત લાગ્યું હતું. અને તમને વિડીયો કેવું લાગ્યું એ કહેજો, અને લાઈક ફોલો કોમેન્ટ કરીને જાજો.